માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબ અને સુરત રેન્જના આઈજી શ્રી પ્રેમવીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ જે તમામ પોલીસ કર્મચારીઓનો હક છે એ સમયસર લોકોને મળી રહે અને દરેક પોલીસ કર્મીને સમય મર્યાદામાં એનું પ્રમોશન આપવામાં આવે અને ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં તો એની કાર્યક્ષમતામાં વધુ વધારો થાય એ ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તારીખ 2 સપ્ટેમ્બરના રોજ એક કમિટી બનાવવામાં આવી હતી અને કમિટી બનાવીને વલસાડ જિલ્લાના આરએમ હેડ કોન્સ્ટેબલમાંથી આરએમ એએસઆઈ, અનારમ હેડ કોન્સ્ટેબલમાંથી અનારમ એએસઆઈ, અનારમ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ, આરએમ પોલીસ કોન્સ્ટેબલમાંથી આરએમ હેડ કોન્સ્ટેબલ, આવી રીતે અલગ ટોટલ 64 લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે, બઢતીના લાભો આપવામાં આવે છે. આની સાથે સાથે જે પોલીસ કર્મચારી નોકરીના 10 વર્ષ, 12 વર્ષ, 20 વર્ષ અને 24 વર્ષ થાય એને ઉચ્ચતર પગાર ધોરણ, જેથી કરીને એના પગારનું લેવલ વધે છે અને એનો પગાર પણ વધારો થાય છે. એવા 41 જેટલા પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ પણ આપવામાં આવે છે. તમામ વલસાડ જિલ્લાના તમામ પોલીસ કર્મીઓને હું અભિનંદન પાઠવું છું અને ઉચ્ચતર પગાર ધોરણ મળવાની સાથે સાથે જેને બઢતી પણ મળી છે એ તમામ પોલીસ કર્મચારીઓની જે લાભ મળશે એના કારણે એમની કાર્યક્ષમતામાં વધારો થશે અને એ લોકો વધારે જોશથી અને ખંતથી કામ કરવા પ્રેરિત થશે.